તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 2 મે અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ફોરકાસ્ટમાં હવામાન ચાર્ટમાં તમે જોઈ શકો છો શ્રીલંકાની આસપાસ બંગાળની ખાડીમાં એક મોટું વાવાઝોડું બતાવી રહ્યા છે અને આ વાવાઝોડું છે એ ધીરે ધીરે ઉત્તર દિશા તરફ ગતિ કરવાનું છે। ત્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો અરબ સાગરમાં પણ તારીખ 17ની આસપાસ છે એ મોટું વાવાઝોડું બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ। તો વાત કરીએ આપણે મુખ્ય બે મુદ્દાઓની, જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં વાવાઝોડું બતાવે છે। તો કયા વિસ્તારમાં થશે વાવાઝોડું અને શું થશે ગુજરાત પર અસર, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 2 મે અને શનિવાર સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો મિત્રો હવે હવામાન ફોરકાસ્ટમાં છે આગામી દિવસોમાં વાતાવરણમાં ઘણા ફેરફાર થવાના છે। ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીની આસપાસ એટલે કે 0 ડિગ્રી આસપાસ ભૂમધ્ય રેખા આસપાસ છે એ ચોમાસું પવનો ધીરે ધીરે સેટ થઈ રહે છે। આ વિસ્તારમાં તમે જોઈ શકો છો ચોમાસું પવનો છે એ સેટ થઈ ગયા છે, મતલબ કે આવનારા દિવસોમાં છે ઉપરના ભાગમાં એટલે કે શ્રીલંકાની આસપાસના વિસ્તારોમાં ચોમાસું પવનો સેટ થવાના છે। તારીખ 15થી લઈ અને 20 મે દરમિયાન આ વિસ્તારમાં ચોમાસું પવનો આવશે, જેના હિસાબે અંદમાન નિકોબારની વાત કરીએ સૌથી પહેલાં તો આ વિસ્તારમાં ચોમાસું બેસશે મિત્રો 20 તારીખની આસપાસ। ત્યારબાદ વાત કરીએ તો 1 જૂનની આસપાસ છે એ કેરલા વિસ્તારમાં ચોમાસું બેસવાના છે। એ હવામાનના એંધાણ છે અને આગાહીકારો દ્વારા પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને અંબાલાલ પટેલનું કહેવું છે કે આગામી દિવસોમાં છે એ બંગાળની ખાડીના ઉપસાગરમાં તેમજ અરબ સાગરમાં વાવાઝોડું બનશે। તો મિત્રો વાવાઝોડું એક સાથે બે વિસ્તારમાં એક જ સમયે બની ના શકે, પરંતુ એમ જરૂર કહી શકાય કે બેમાંથી એક વિસ્તારમાં છે એ વાવાઝોડું બનવાની તીવ્ર સંભાવના છે। મિત્રો હાલની મુજબની વાત કરીએ ફોરકાસ્ટની તો આવનારા દિવસોમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં એટલે કે આ વિસ્તારમાં છે એ વાવાઝોડું બને તેવી શક્યતા છે એ 70% ગણાવી શકાય મિત્રો। ત્યારે બીજી તરફ વાત કરીએ તો અરબ સાગરમાં વાવાઝોડું બને તેવી શક્યતા છે એ 50% ગણાવી શકાય કે વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે। તેનું કારણ છે કે ચોમાસું પવનો જ્યારે તીવ્ર સ્વરૂપે આવતા હોય છે ત્યારે અસ્થિરતા અને ફેરફારના હિસાબે ભેજમાં વધારો થાય છે અને પવનો ટર્ન મારે છે, જેના હિસાબે છે એ સૌથી પહેલાં તો લો પ્રેશરની રચના થાય છે, ત્યારબાદ છે એ વાવાઝોડું બનતું હોય છે મિત્રો। તો આપણે વાત કરીએ ખાસ કરીને આપણે લાગુ પડતા અરબ સાગરની મિત્રો, અહીં એક વાત નોંધવાની છે કે જો બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે આ વિસ્તારમાં, તેનાથી ગુજરાતને ફાયદો પણ નથી અને નુકસાન પણ નથી, પરંતુ એક વાત ચોક્કસ ગણાવી શકાય કે થોડા દિવસોનો ભેજ છે એ આ વાવાઝોડું છે એ ખેંચી લે છે, એટલે કે ભેજવાળા પવનો છે એ સતત વાવાઝોડા તરફ જતા હોય છે। ત્યારે આપણે વાત કરીએ અરબ સાગરની તો અરબ સાગરમાં આ વિસ્તારમાં વાવાઝોડું બનશે તો આવનારા દિવસોમાં એટલે કે 15 મે બાદ છે 15થી 20 મેની વચ્ચે આ વાવાઝોડું છે એ ગુજરાતની આસપાસ આવે અથવા તો છે એ સાઉદી અરેબિયા એટલે કે ઓમાન તરફ જાય તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો અહીં બે શક્યતા રહેલી છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે જો આ વાવાઝોડાનો ટ્રેક છે એ ગુજરાત બાજુ રહેશે તો ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ અને પવન સાથે વરસાદ જોવા મળશે, પરંતુ હજુ લાંબી સ્થિતિ છે અને આના ઉપર નજર રાખવી જરૂરી છે કે આવનારા દિવસોમાં છે એ મોટા ફેરફારો થવાના છે। શ્રીલંકાની આસપાસ તેમજ માલદીવની આસપાસના વિસ્તારોમાં છે એ વાવાઝોડાની પેટર્ન છે સક્રિય થઈ રહી છે, જેના હિસાબે આવનારા દિવસોમાં છે એ વાવાઝોડું છે એ કાં તો બંગાળની ખાડીમાં અથવા તો અરબ સાગરમાં બનશે એવી પ્રબળ શક્યતાઓ રહેલી છે, જેના વિશે વિશેષ અપડેટ છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।